નમસ્કાર. ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, તમે સાંભળ્યું હશે કે સમય અને સત્તા ગમે ત્યારે બદલાવી શકે છે, એ સ્થાયી નથી. તો જ્યારે સમય બદલાય ત્યારે સત્તા પણ બદલાઈ શકે છે. એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી લોકો આવતા હતા, બીજી અન્ય પાર્ટીમાંથી લોકો આવતા હતા, મોદીની એક લહેર ચાલતી હતી. પણ હવે સમય બદલાયો છે. હવે લહેર કોંગ્રેસ તરફ વળી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 2 દિવસ પછી મતદાન થવાનું છે અને મતદાન થયા પહેલા જ કોંગ્રેસે હરિયાણાની અંદર બહુ મોટો દાવ ખેલી નાખ્યો છે. હરિયાણાના ભાજપના દિગ્ગજ નેતા, દલિત નેતા અશોક તંવર, જે 1 કલાક પહેલા ભાજપની રેલીમાં સામેલ હતા અને બીજા કલાકે એ રાહુલ ગાંધીના હાથે ખેસ પહેરતા હતા, અને એ પણ રાહુલ ગાંધીની બહુ મોટી જનમેદનીની અંદર. તો આ જે પલટો માર્યો છે, કહેવાય રહ્યું છે કે એ જે દિગ્ગજ નેતા છે એ ભાજપના સ્ટાર પ્રચારક હતા હરિયાણામાં. વિચારો, સ્ટાર પ્રચારક હોવા છતાં એ પોતે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થયા. એનો મતલબ એમણે ભાંપી લીધું હશે કે હરિયાણાની ચૂંટણી કઈ તરફ જઈ રહી છે. એ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસ ગુજરાતના નેતા, પ્રવક્તા સાગરભાઈ શાહ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી સાગરભાઈ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. ક્રાંતિ માર્ગના તમામ પ્રેક્ષકોને નમસ્કાર કરું છું. અને આજે બહુ ખુશીનો દિવસ છે અને બહુ પવિત્ર દિવસો ગુજરાતમાં આજે જઈ રહ્યા છે. અને પહેલો દિવસ છે ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ નવલા નવરાત્રીનો. અને આ નવલા નવરાત્રીની જે માતાજીની આપણને ગુજરાત ઉપર અને આખા વિશ્વમાં જ્યારે ગરબા ફેમસ છે, ત્યારે જે આશીર્વાદ છે એ આશીર્વાદ ફળ્યા છે કોંગ્રેસને હરિયાણામાં. ખૂબ સરસ વાત કરી તમે. તમે એક શબ્દ બોલ્યા કે કોંગ્રેસે જોરદાર દાવ કર્યો. સોરી, હું એ સાથે સંમત નહીં થઉં. કોંગ્રેસ દાવ નથી કરતી, દાવનો જવાબ આપે છે. દાવ હંમેશા ભાજપ કરે છે, ભારતીય જનતા પાર્ટી કરે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રકારના નેતાઓ કરે છે, એની સહયોગી પાર્ટી કરે છે. અને એક તમામ દાવ 2019 પછી સતત અને સતત તમે કોઈ પણ મુદ્દો લઈ લો, કોઈ પણ સેક્ટર લઈ લો, કોઈ પણ ક્ષેત્ર લઈ લો, આ ભારતીય જનતા પાર્ટીનો એક અકેલા સપ્પર ભારી જે ચહેરો હતો, જે ગુજરાત લોબી છે, કહેવાય છે કે વિશ્વગુરુ અને ચાણક્ય ભાજપના, હો, કોંગ્રેસના નહીં, આ દેશના નહીં, માત્ર ભાજપના, એમના તમામ દાવનો જવાબ એ આજે કોંગ્રેસ, ઇન્ડિયા ગઠબંધન અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને અમારા ખડગેજી અને કોંગ્રેસના તમામ નેતાઓ અને પ્રવક્તાઓ એ ડંકેકી ચોટ ઉપર આપી રહ્યા છે. આજે તમે જે વાત કરી કે નેતા જે બપોરે 1 વાગ્યા સુધી તો ભાજપનો પ્રચાર કરતા હતા, એમનું નામ છે અશોક તંવર અને એ સ્ટાર પ્રચારક છે ભારતીય જનતા પાર્ટીના હરિયાણાના. પરંતુ એની સાથે સાથે એમની એક ઓળખ છે કે ખૂબ મોટા દલિત નેતા છે. એટલે એ જ્યારે 1 વાગ્યા સુધી, બપોર સુધી, આજે છેલ્લા દિવસે હરિયાણામાં પ્રચારનો છેલ્લો દિવસ છે, એ દિવસે જ્યારે પ્રચાર કરી રહ્યા હતા છેક સુધી, અને પછી એમણે જે રીતે કોંગ્રેસ જોઈન કર્યું અને આખા દેશની સામે હજારોની મેદનીમાં રાહુલ ગાંધી જ્યારે એમને ભાજપનો જે દાવ હતો, એ દાવ હું તમને હવે કહેવા જઈ રહ્યો છું કે દાવ શું હતો. પરંતુ અશોક તંવરે જે પાર્ટી જોઈન કરી છે ને, એની પાછળનો એક સૌથી મોટો ખેલ છે, દાવ છે, એક ડર્ટી પોલિટિક્સ છે, જે ભાજપ હરિયાણામાં રમી અને એનો આ જવાબ નવરાત્રીના પહેલા દિવસે કોંગ્રેસને ફળ્યો. એટલે ભાજપ દાવ કરે છે, ગંદા દાવ કરે છે, ડર્ટી પોલિટિક્સ કરે છે, અને કોંગ્રેસ હંમેશા ટ્રાન્સપરન્ટ અને સ્વચ્છ રાજનીતિ કરે છે. એનો આ જવાબ છે. હવે હું તમને કહું, આપણે પહેલા પણ હરિયાણા ઉપર વાત કરી ચૂક્યા છે. અત્યારે જે માહોલ છે, એ માહોલ માત્ર ને માત્ર કોંગ્રેસ તરફી છે. આપ લડી રહી છે ઇન્ડિવિડ્યુઅલી, પણ આપ તરફી પણ નથી. અને જે ABCDEFGHIJK Z સુધીની જેટલી પણ પાર્ટીઓ છે, જે ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરી છે, ચાહે માયાવતી હોય કે પેલા રાવણ હોય કે JJP હોય કે ઇનેલો હોય કે પેલો ક્રિમિનલ ગોપાલ કાંડા હોય, આ બધા જે ABCD એથી લઈને Z સુધીની જે પાર્ટીઓ છે, એ બધા આજે હારવા માટે પોતાની હાર સ્વીકારી લીધી છે. સૌથી પહેલા તો હું તમને 2 વીક પહેલાની વાત કહીશ. તમે વિચારો કે આમની સરકારમાં
ન્યૂઝપેપર મીડિયા એ કામ નથી કરી શકતી. એનું ઉદાહરણ છે 2 હપ્તા પહેલા દૈનિક ભાસ્કરે હરિયાણામાં કોઈ ઓપિનિયન પોલ નહોતો આપ્યો, આકલન આપ્યું હતું. આકલન તો કોઈ પણ આપી શકે કે કેટલી સીટો આવશે અને કેટલી નહીં આવે. તમે ઓપિનિયન પોલ કદાચ પ્રચારમાં ના આપી શકો, પરંતુ પોતાનું આકલન તો દરેક વ્યક્તિ, દરેક સંસ્થા, દરેક જણાવે. દૈનિક ભાસ્કર જેવી ન્યૂઝપેપરની જબરજસ્ત મોટી સંસ્થા એને 2 વીક પહેલા એક રિપોર્ટ આપ્યો કે કોંગ્રેસ જીતી રહી છે અને કોંગ્રેસને મેક્સિમમ સીટો મળી રહી છે. કદાચ 45 થી 50 સીટ્સનું એમણે જાહેરાત કરી હતી. આ ભારતીય જનતા પાર્ટી દાવ રમી, ડર્ટી પોલિટિક્સ કર્યું. તમે જે કહો છો ને દાવ, અને એને ચુનાવ આયોગને કે ખબર નહીં કોને શું કીધું કે ચુનાવ આયોગે દૈનિક ભાસ્કરને ફોર્સ કર્યો, મીડિયાને ફોર્સ કર્યો, જે ગોદી મીડિયા નથી એને ફોર્સ કર્યો. અને દૈનિક ભાસ્કરની વેબસાઇટ ઉપરથી દૈનિક ભાસ્કર જેવા ન્યૂઝપેપરે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પોતાનો રિપોર્ટ વેબસાઇટ ઉપરથી પાછો લેવો પડ્યો. આ પહેલું ડર્ટી પોલિટિક્સ, પહેલો દાવ ફેલ થઈ ગયો. કારણ કે આ લોકોની પાસે પ્રચાર કરવા માટે કઈ રહ્યું જ નથી. જો મહિલાઓ ઉપર એ બોલી શકે નહીં, કારણ કે મહિલા એથ્લેટ્સનું અપમાન કર્યું છે. કિસાનો ઉપર એ બોલી શકે નહીં, MSP ઉપર બોલી શકે નહીં, કિસાનોના કર્જ માફી વિશે બોલી શકે નહીં, કારણ કે છેલ્લા 2 વર્ષથી આ લોકોએ 750 કિસાનોની હત્યા કરી નાખી છે. હું પૂરું કરવા જાઉં છું. અને ત્રીજી વાત કે જવાનો વિશે પણ બોલી શકે નથી, કારણ કે અગ્નિવીર આપી છે એમણે હરિયાણામાં. હરિયાણાના હાઈએસ્ટ જવાનો એ સેનામાં જાય છે, હાઈએસ્ટ સ્પોર્ટ્સવીર્સ એ દેશ માટે મેડલ લાવે છે. તો જવાનો, કિસાનો અને મહિલાઓ ત્રણેયનું અપમાન કરીને બેઠી છે. હાઈએસ્ટ બેરોજગારી છે, દેવું સૌથી વધારે છે હરિયાણાનું. હવે કયા મુદ્દા ઉપર વાત કરે? આમની પાસે કોઈ મુદ્દો નથી. અને એટલા માટે જ દેશના વડાપ્રધાન, દેવતાઓના દેવતા, નોન બાયોલોજીકલ પ્રાણી, કૃષ્ણનો અવતાર, રામનો અવતાર, 33 કોટી દેવી દેવતાઓનો અવતાર હરિયાણામાં પ્રચાર કરવા નથી જઈ રહ્યો. માત્ર 4 રેલી કરી નરેન્દ્ર મોદી સાહેબે, અને એમાં માત્ર ગણીને હજારો માણસ આવતા હતા, એટલે કે 5000, 4000, 10000. જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે સ્ટાર પ્રચારક અને જે કેમ્પેન સંભાળ્યું, એની લાખોની મેદની જોઈને ચાણક્ય પણ ત્યાં જતા નથી અને ઝારખંડમાં પ્રચાર કરવા જાય છે. ખટ્ટરને તો કોઈ સ્ટેજ ઉપર બોલાવતા જ નથી. ખટ્ટરને તો જો કોઈ જગ્યાએ બોલાવે તો એ કોન્સ્ટિટ્યુઅન્સી હારવાની એક શ્યોરિટી મળી જાય છે કે એ ભાઈ ખટ્ટર આયા, હવે ગયું. અહીંયા જીત હતી ભાજપની, તોય આપણે હારવાના છે. અને નાયબસિંહ સૈની જે છે એ તો માત્ર એક પ્યાદુ છે, એક પપેટ છે, જેનો પોતાનો કોઈ સ્ટાફ નથી. એ માત્ર ને માત્ર મનોહરલાલ ખટ્ટરના સ્ટાફ ઉપર ત્યાં આગળ એક મોહરા તરીકે, ખાલી એક સિમ્બોલ તરીકે કે મુખ્યમંત્રી હોવા જોઈએ રાજ્યના, એટલે ત્યાં રાખ્યા છે. હવે છેલ્લા 3 દિવસમાં, છેલ્લા વીકની અંદર આ લોકો એક જોરદાર દાવ કર્યો. આમની પાસે કોઈ મુદ્દો નહોતો. હોઈ શકે દરેક પાર્ટીની અંદર આંતરવિગ્રહ હોય, ગ્રુપિઝમ હોય. જેવી રીતે રાજસ્થાનમાં સચિન પાયલોટ અને અશોક ગેહલોતની વાત હતી, જેવી રીતે કર્ણાટકમાં DK શિવકુમાર અને સિદ્ધરામૈયાની વાત હતી. પરંતુ રાહુલ ગાંધીએ જ્યારે 28 પાર્ટીઓને યુનાઇટ કરી છે, તો એ પોતાની પાર્ટીને યુનાઇટ ના કરી શકે. એમણે કર્ણાટક અને રાજસ્થાન બંનેમાં આ 4 મોટા નેતાઓને યુનાઇટ કરીને દેખાડ્યા અને જોરદાર ચૂંટણી લડી. રાજસ્થાનમાં ભલે હાર્યા, પણ જીત તો જોરદાર થઈ છે, સીટો તો જોરદાર આવી હતી. એમની પણ, કોંગ્રેસની પણ જબરજસ્ત ફાઇટિંગ આપી હતી. અને હવે જ્યારે હરિયાણાની અંદર આ જે શૈલજા, હરિયાણા કોંગ્રેસના જે મોટા નેતા છે, એવું કહેવાય છે કે ત્યાં હરિયાણામાં જે હુડ્ડા ફેમિલી છે, એ હુડ્ડા ફેમિલી અને શૈલજા એમની વચ્ચે ગજગરા છે, ગુટબાજી છે. અને એવું મનોહરલાલ ખટ્ટરે અને હરિયાણાની ભાજપ સરકારે અને ગોદી મીડિયાએ ચારે કોર એવો પ્રચાર કર્યો કે જો શૈલજા દલિતનો ચહેરો કોંગ્રેસનો એ ભાજપમાં આવી જાય, કારણ કે શૈલજાનું ત્યાં અપમાન કર્યું, શૈલજાને અપમાન કરવામાં આવે છે, એમને મંચ આપવામાં નથી આવતા, એમની જોડે રેલીમાં કોઈ નથી ઉભું રહેતું, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, અને કેટલું બધું ગોદી મીડિયા ઉપર પ્રચાર કરીને, કારણ કે હવે ભાજપ પાસે હરિયાણામાં જીતવા માટે કોઈ આરો નથી. નથી પ્રધાનમંત્રી જઈ રહ્યા, નથી ચાણક્ય જઈ રહ્યા, નથી કોઈ મોટા નેતા જઈ રહ્યા, નથી કોઈ ગઠબંધન જઈ રહ્યું. ત્યારે એ લોકોએ દાવ કર્યો. એક જ સેકન્ડ. શૈલજાને ભાજપમાં લાવવા માટે, દલિત નેતાને ભાજપમાં લાવવા માટે બહુ પ્રયત્નો કર્યા, શામ દામ દંડ ભેદ યેન કેન પ્રકારેણ. પરંતુ શૈલજાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ ભાજપની હવા કાઢી નાખી. શૈલજાએ કહ્યું કે અમારા વચ્ચે કોઈ મતભેદો હોઈ શકે, મનભેદ નથી, અને ભાજપને હરાવી અમારો જન્મસિદ્ધ અધિકાર છે હરિયાણામાં. એટલે જે બીજો દાવ ખેલ્યો, જે બીજું ડર્ટી પોલિટિક્સ કર્યું કે શૈલજાને લઈ આવો, એ પણ એમના હાથમાં ના રહ્યું. શૈલજાએ આ ભાજપનો ગુબ્બારો ફોડી નાખ્યો. આ દાવ હતા હરિયાણાના
છેલ્લા 3 દિવસના. હવે તમે કહો તો હું આગળ જવાબ આપું. જી સાગરભાઈ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહ્યું છે કે 2 દિવસ પછી ચૂંટણી છે અને જે અત્યારે પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે આચારસંહિતાના કારણે, પણ મેં હરિયાણામાં ગયો અને મને એટલો ઉત્સાહ છે અને પબ્લિકનો એટલો ઉત્સાહ છે કે આ વખતે કોંગ્રેસની જે નકારાત્મક અને વિભાજનકારી રાજનીતિને જનતા જવાબ દઈ દેશે અને ફરીથી આ હરિયાણાની સરકાર ભાજપને આશીર્વાદ આપશે. મોદીજી એવું પોતાના ટ્વીટમાં, છેલ્લા ટ્વીટમાં એવું કહ્યું છે. જો મોદીજી તો જ્યાં જાય ત્યાં બધે આ જ ભાષણો કરે છે, ચાહે તેલંગાણા હોય કે કર્ણાટક હોય કે હિમાચલ પ્રદેશમાં સરકાર તોડવાની કવાયત કરતા હોય, બજરંગબલીના નારા લગાવતા હોય, જય બજરંગબલી કી જય, જય બજરંગબલી કી જય, જય બજરંગબલી કી જય. પરંતુ નથી એમને અયોધ્યામાં રામ ફળ્યા, નથી એમને કર્ણાટકમાં બજરંગબલી ફળ્યા, કે નથી એમને કોઈ પણ જાતના જે એમણે ધાર્મિક પ્રવચનો કર્યા હોય અને ધાર્મિક વાતો કરી હોય, હિન્દુ મુસલમાનની વાતો કરી હોય. એમણે હમણાં જ કહ્યું, કર્ણાટકમાં ફરી કહ્યું ગણેશના પાંડાલ વખતે, કે અહીંયા તો કર્ણાટકની સરકાર ગણપતિને સલાખો કે પીછે નાખી રહી છે. પરંતુ પછી એ ભાંડો પણ ફૂટી ગયો. પોલીસે બતાવ્યું કે અમે ગણપતિની મૂર્તિને માનથી લઈ ગયા, માનથી એને માન આપ્યું અને સુંદર રીતે રીત રિવાજ મુજબ ગણિતમાં ગણપતિનું જે રીતે વિસર્જન કરવામાં આવે છે એવી રીતે ગણેશની અંદર જે ગણપતિ તહેવાર હોય છે એની અંદર એનું સુંદર વિસર્જન કર્યું. એટલે જેટલા પણ ડર્ટી પોલિટિક્સ, જેટલા પણ ગંદા દાવ આ પ્રધાનમંત્રી ખેલવા જાય છે ને બધા ફ્લોપ થાય છે. હવે હું તમને આ વાત કરું કે શૈલજાનો મુદ્દો જ્યારે એમણે ઊંચો કર્યો અને શૈલજા એક દલિત નેતા જો ભાજપમાં આવી જાય તો દલિતોના તમામ વોટ મળી જાય તો કદાચ જે 10-15 સીટો એમને આવવાની વાતો થઈ રહી છે એમાં કદાચ ઇજાફો થાય અને 20-25 સીટો આવે તો ઇજ્જત બચે. કે જે ચહેરો 2014માં લહેર હતી, જે ચહેરો 2019માં એવું કહે છે કે બીજી વખત જીત્યા વિશ્વગુરુ, તો કદાચ જો 20-25 સીટો આવી જાય તો આ કોંગ્રેસની સામે, આ દેશની સામે આપણી ઇજ્જત બચી જાય. પરંતુ શૈલજા એ તો ભાંડો ફોડી નાખ્યો ભાજપનો. પરંતુ જો આ નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે નકારાત્મકતા કોંગ્રેસે ફેલાવી છે તો આજે એમના જ એક નેતા અશોક તંવર, જે દલિત નેતાને કોંગ્રેસમાંથી તોડવા ગયા હતા, એવા જ એક મોટા ગજાના દલિત નેતા અશોક તંવર, જે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના કેમ્પેન કમિટીનો સૌથી મોટો ચહેરો, પ્રચારક ચહેરો છે. એમણે આજે હરિયાણાની અંદર પ્રચારનો છેલ્લો દિવસ હતો. છેલ્લા 3 દિવસની અંદર પ્રધાનમંત્રી, ચાણક્ય કે કોઈ નેતા હરિયાણામાં પ્રચાર કરવા ગયા નથી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ સંકલ્પ યાત્રા, રથયાત્રા કાઢી ભાજપના ગઢની અંદર જીટી રોડ ઉપર 23 સીટો જે ભાજપની કહેવાય છે એ 23 સીટોમાં જબરજસ્ત રીતે પ્રચાર કર્યો છે ને હવા કાઢી નાખી છે આ લોકોની. ત્યારે આ અશોક તંવરે એવું કહ્યું કે કોંગ્રેસ હંમેશા ટ્રાન્સપરન્ટ રાજનીતિ કરે છે. અશોક તંવરે એવું કહ્યું કે કોંગ્રેસ હંમેશા દલિતો માટે અવાજ ઉઠાવે છે. અશોક તંવરે કહ્યું કે કોંગ્રેસ વંચિતો માટે અવાજ ઉઠાવે છે. કોંગ્રેસ હંમેશા સંવિધાનની રક્ષા માટે કામ કરે છે અને હું મૂળે તો કોંગ્રેસી હતો પરંતુ ક્યારેક ભટકી ગયો હતો. અને આજે પ્રચારના છેલ્લા દિવસે જ્યારે હરિયાણાની અંદર વડાપ્રધાન અને ચાણક્ય નથી જઈ રહ્યા ત્યારે એમનો સ્ટાર પ્રચારક, દલિત નેતા, મોટો ચહેરો જે ભાજપમાં ગયો હતો એ આજે કોંગ્રેસમાં ઘર વાપસી કરી અને દેશના 130 કરોડની સામે, સો કોલ્ડ કહેવાતા મોદીના પરિવારની સામે, મોદીના પરિવારના એક સભ્યએ રાહુલ ગાંધીની હાજરીમાં જોરદાર રીતે ઘર વાપસી કરી છે. આ જ બતાવે છે કે પ્રધાનમંત્રીએ સ્વીકારી લીધું છે કે હરિયાણામાં ભાજપ હારે છે, ચાણક્યએ સ્વીકારી લીધું છે કે હરિયાણામાં ભાજપ હારે છે અને એમના નેતાઓ, જો કોંગ્રેસની હાર થવાની હોય મોદીના કહેવા પ્રમાણે, તો એમના નેતાઓ આજે મોટા નેતાઓ ભાજપ છોડીને છેલ્લા દિવસે 2 દિવસ પછી તો વોટિંગ છે અને 8મીએ રિઝલ્ટ છે. તો આ નેતાને મારે એટલું જ કહેવું હતું કે કમસે કમ 8મીએ રિઝલ્ટ જોઈને તો આવું હતું. પરંતુ ના, આ નેતાઓ પણ એવું કહી રહ્યા, એક છેલ્લું પતી ગયું, આ પતી ગયું, આ નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે મોદી હારી રહ્યા છે. એટલે મોદીની હાર છે, કોંગ્રેસની નહીં. જી સાગરભાઈ, ક્રાંતિ માર્ગે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયનો આપણી પાસે અભાવ છે. જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ. ધન્યવાદ.